પાણી ચાલુ હોય ખેતરમાં પાણી વાળતા હોય તો તમે વળી ડોલાથી દારૂ મેકાય નાખો ને રૂપિયા 250 ની છે નાખારો પણ ખુરશી બે આવા તમને નહીં દેતા મને બે આવો દે લા ખુરશીમાં એ હાય કશો તને અમે તો પોકો તે બે આજે પણ પોકો તે છોપી સાચી વાત છે તો પસ્તાડ તલાજી મેં કીધું તમે ખોટી તોડીએ ગાડી પાવા નથી હમણાં હાલ નશો આવી ગયો બંધ થોટો બોલે આગળ ઓ તલાજી શાંતિ નહીં લાગતી શું શાંતિ કોઈ ભૂત પડતી નહીં મારું પણ યાદ ને ક્લિયર હું નહીં બેઠો શું થયું તમે મોઢા પડ્યા તાવ ને કરતા ને મારો શું કેળે ફાટી છે ને કોઈ મૂડ વગરનું કામ છે બધું જલ્દી તો દવામાં લેતા હો પછી મહિના ચડે છોકરા લગન આવી હા તો એ તો મોટી રોમેન્ટ છે તાણ તમે થયું એમાં આ દાગીના ના દેન પેલો ના ડીજે ના ખર્ચો એ આ જ વાત પણ હોના ભાવ કેટલા પહોંચે કેટલા ખર્ચા 4 લાખ 4 લાખ હા 4 લાખ હારી રાખો હોના ભાવ તો લાડો સિલ્વર નો ચોદી નો લે સિલ્વર લ્યા સિલ્વર સિલ્વર નો ભાવ તો 3,16,000 છે તારી સિલ્વર ઓય 4 લાખ મેં તો પાડે મિનિટે 10,000 વધી હમણાં મેં તો જોયું તો સમાચારમાં એ જ દાડાની અંદર 18,000 રૂપિયા વધ્યા લ્યો શું કરણ કવા ચોદીનો ભાવ મોરવાઈ કોણ હે મોરવાઈ મોરવાઈ ના વાત કરો કો ગુડુ તમે યાર શું કરો એટલે મેં કીધું તું પણ એરા કહે છે અમારે હા ને હારી પ્રથા છે જ એટલે પ્રથા હોય પણ મોણો હોમેલે જોઉં તું એ દાગીના એટલે ઘણા કે હોનાનો ભાવ ચોય દાગીનામાં પેલું કરે પણ બીજા ખર્ચા નથી કરવાનું આ ડીજે છે વકોડ ડીજે તો આપણા ભાગમાં આવે કે નહીં ડીજે આપણા ભાગમાં આવે હવે કલાક માટે ડીજે શું બોલાવવાનું ઢોલે નાચે શું હતો આવે ના જુઓ લ્યા રંગીલા નાચવા હોય તો પછી તો પણ હોજે આપણે 6 કલાક જેવું નાચવું હોય તો ગરબા ચાલી ના તો પણ કલાક માટે ડીજે ઓમ ગોદરે ફેવરી નો ઘેર વળી ભરઘોડું કઈ દીધું આજ તો ડીજે લાઈવ ડીજે કહું છું ના જુઓ એ જુઓ પણ આ જો ઉપરા નહીં બોલતા વ્યક્તિ એટલે જ વાત છે તાન મેન મોટિયાળા આજકાલના નહીં બોલતા બધાના ડેહા ને બધા શું કહે કે પેલો લાવે તો હું ચમ ના લાવો આ રીતે એનું ઘર 4 દાડા પર ફેરથી કરશો વળી ભાવ તો જુઓ શું કરશો બાપ હમું નહીં દોવાતું આપણે નવાજમાં દાગીનાનું કહું કે 1-2 દાગીના અત્યારે ને 1-2 દાગીના અમે પછી કરાવી હાલ છે તમારો છોકરો તો સમજુ છે વળી હા એ તો નહીં હું વાત કરે ને ડીજે નું તો કે વરખોડામાં ડીજે નહીં લાવ આપણે રાતે રાસ ગરબા ડીજે બધું ભેગું 6 કલાક કૂટાય તો પૈસા તો વસૂલ રે પાછે ભાઈ ખબર હે રાતે 100 કલાક નો આપણે રાખે ને રાસ ગરબા એમાં એટલો ભાવ લઈને વરખોડામાં એટલો ભાવ લઈને તો એમ તો કહું પેલો કલાકમાં વળે ગોદરે ભમીને પાસ આવીએ ને કદાચ 100 કલાક રાતે નાચો શું ખોટું તાણી બીજું શું ખબર હે આ રાતે ડીજે મતલબ બંધ રાખ્યું તો સારું હતું કેમ ખબર હે ના રાતે જોવો ના વપરાત કર માર વાત પણ હું તમને કહું તમારે આવશે રે એટલે પછી છોકરાને પેલો હુનું લાગે ડીજે વગે ના હોય તો એ તો બધી વાત સાચી પણ રાતે ડીજે ના રાખવાનું કારણ તમે વાત સમજે મોટી વાત તે બધા એના ભાઈ બને આવે ને ઇધર ગેધર આડોશી પાડોશી બધા આવે અને બધા દારૂ પી અને આમથી આમ રમે દારૂનો તો બંધો કરવાનો જ છે આપણે રાવણવા જતા હતું તમે આયા નહીં હું રાવણામાં જઈને આવ્યો હતો સાચી વાત છે રાવણમાં 2 માણસો દારૂ પીને મોદા પડ્યા એટલે મેં ચોખ્ખી વાતું નાખી કે દારૂ બંધા નહીં તે પહેલા જ મને શું કીધું ખબર હે તમારા કુટુંબમાં બંધ કરાવો લ્યો આરે જ બંધ નહીં કરતો હવે શું કરવાનું ભઠા એટલું બાચી રહી નહીં અત્યારે વામી વાને હારે દારૂ બંધ કરાવવાનો જ છે વાને દારૂ બંધ કરી નાખ્યો હાથથી વેચવાનો હું તો કો ટોટિયા ભાજી નાખો ને પડતા કરી દો અને હું તો હવે ભાજી નાખ્યો હું પોલીસને ચોખ્ખું કીધું તમે ટાઈમ ત્યાં થેલ્લો ઘવાની નાખી જાય અમે જ બંધ કરી દેવું હા મારે નાખવી છે બસ તો તમારા છોકરા નોકરી મો લગાવી એટલે બીજું બોલો બીજું કોઈ નહીં આપણે વાત પછી આપણે એના તો પછી એટલે આપણે છોકરાનું ચિંતા ના ભાઈબંધ ને ક્યાંનું હારા ભાઈબંધ લાવવાનું અને ઉપરથી ડીજે નો કોઈ રાતે તો રાખવા પડે ચંગુ ભાઈ જો તમે વિડીયો કેસેટ વાળા કે ફોટા વાળા બોલાવો તો એમાં પૈસા 30,000 કે એવો આવે તમે આપો બરોબર તો વિડીયો કેસેટ શું કરવાનું પેલા બોલાવતા ક્યાં કોના આજે પેલા અફણીઓ અફણિયાનું તો ન મેલ્યો એ તો ફેલ છે આપડે મોટા વાહન આગેવાન કેવું અલ્યા પણ આગેવાન સીઓ હતા ખબર હે હા ઈયન આમાં તો દારૂ બંધ નહીં કરાઈ ગયા તો પાછો કેમ નહીં કરાઈ ગયા તો ને મોટું તો રહેવાનું મેન વાત દારૂ બંધી દાગીને બંધી ને બધું થયું હોત ને તો સારું થોત સાચી વાત હે આ દારૂ બંધ થયો તો સારું હતું બધી સાચી
પણ હવે જો દારૂ ડીજે બીજે ના દાગીના ફાગીના બધું બંધ થયું હોત ને આપણો તો કોક 5 રૂપિયા હું શું વધારે કહું આપણે ડીજે નું બંધ કરાવી દઈએ દાગીનાનું આપણે કહેવડાવી દઈએ મોરવાઈને અને દારૂ બંધ તો હમણાં આ તારે રાવણું સીધું બરોબર હા તો આપણે પેલા મોટા વાહના આગેવાનને બોલાવી દઈએ અને વાત કરી દઈએ અને તમે મોરવા છો ને આગેવાન તો તમે એકવાર વાત કરો આગળ આપણે બધા મળી સમજાવીએ ઝેડો ઝેડો અને એક બીજી વાત તમને ખબર હે હા. આ ચડવા નહીં હોય આપણે અભડ્યું એક બીજી વાત તમને ખબર હે આ ના કહેવાય પણ હું કહું છું ચમ કે બધી પ્રથા ડીજે દારૂ ના દાગીના ને બાકીને બધું હપુતું બંધ થયું હોત ને તો સારું હતું ચમ કે બાપડી 25 રૂપિયા કુવાસી ના ને તો ઘેર વાપરો એ વાત સાચી પણ કોકને શોખ હોય કોકને પૈસા ખણ આવતી હોય તો વાપરી હું હતો આપણે તો. પૈસા ના માટે પૈસાનો પાણી ઘર કરે અને માર જેવું કોઈ ના હોય બાપડો એના કરતા બધી પ્રથા આપણું પરિસ્થિતિ હમે આપણે હોમો વાત કરીએ હા. પણ આપણે પૈસા હોય તો 2 નંબરની વાત છે કે આપણે ડીજે કરી દઈએ આપણે તો કલાક માટે આપણે શું લૂંટી જાય પણ હું તો પણ કહું, પૈસા નહીં મૂળ આપણે આ હપુજી પ્રથા જીવો ને દાગીનો ને હવે આપણે ડીજે ને વાત- ફીજે ને ભરજો આપણાથી કોઈ ના થાય આજીવન ને પેલા બોલા ને ફણિયાને ફણ્યો ના કહેવાય એ તો હું ખાલી બોલું છું ના બોલું તો બોલા હું શું ફોન કહું કરજો. હાલ આપણે આપણી જ વાત કરીએ તમારા જે દાગીનાની અને ડીજે ની વાત કરી દઈએ અને પેલી દારૂ બંધીની એ વાત કરી દઈએ એટલે એટલું તો પડતું થાય પછી આપણા ગામમાં રાવણું થાય એટલે આગળ કરીએ બધા ગોમાં ગુજરાતમાં દારૂ વેચતો બંધ કરવો પડે તો હું વાત નાખીએ કે એમને તો મારે શું કહેવાનું એ બંધ કરી દીધો બધા તો મને કીધું અભડાઈ જઈ પેશવા કુટુંબ બંધ કરાવો પેલા ગોમાં ના ગુજરાતમાં બધે આ બંધ થઈ ગયો ને તો સારું હતું પેલું હા. તોળા મારું જોયું આજીવન હલો હા આગેવાન કૂતરા હા તલાજી ઘેર આવો ને દાદીજી યાર વાહ થોડી વાત નાખવી છે એટલે નાખીને વાત કરવી હે એમ બોલો તો અલા, વાત રાવણ બેઠા તો વાત નાખવી હે વાત નાખી ઉભા થઈને આપણે ગમે તેટલી જઈએ તો ચાલે ચાલે. નહીં હા, ચાલતું. હા. એમ કહો. હા વાત કરીએ વાત નાખવાનું તો રાવણામ થાય આમ પૈસા આમ લગન કરાવ્યા તો ખર્ચા હીનો આમ થોડો થોડો સેમ ધનપાટી ત્યાં છોકરો સરકારી નો ભીમસિંગ એ ભીમજી ના કહેવાય તો ભ્યામલો કહેવાય અલ્યા આગેવાન બેહો બેહો તો ગોમના તો એવું જ હોય તણ છે પણ તલ્યો કહું હું તને વ્યસમ કહું અને મને તમે તો વળી તમારું તો નોમ જ છો છે આખો દાડી આજે મને જ પડી ગયું તમારું નામ તો સાચી વાત છે આ તો વળી ભીમસિંગ કહેવાય ભીમલો ભ્યામલો આપણો હવે વાત આપણે જે કરવાની આગેવાન કરો હડો જો તમારે ધનાજી આજથી દારૂ બંધ કરે વેચવાનું પીવાનું બધુંય એટલે આપણે હવે કાલ રાવણું બેહારીએ અને ગામમાં વાત નાખીએ જો દારૂ બંધ અફણ બંધ પછી ડીજે બંધ કોઈને હા ને કોઈ પૈસે ટકે હા. સુખી હોય તો રાખજો સુખી હોય તો એને રાખવું હોય તો એમ હાવ બંધુ રાખવાનું. નહીં કરવું. હાવ કે બંધુ નહીં પછી દાગીનામાં અડધા દાગીના બંધ કરાવવા પડશે તે બધાની પોઝિશન ના હોય ના હોય ના હોય ના હોય પણ ભાવ તો 4 લાખ તો ના હોય તાણી સિલ્વરનો ભાવ અત્યારે 3 લાખ 16,000 એટલે શું કરવાનું ચોથી લાવવાનો બધાને પરિસ્થિતિ હરખી ના હોય તાણી આ જો યાટીન મોદા પડે શું કરવાનું મહિનો આડો હ ઓહો તમે તો કાઠું કર્યું ભલા એટલા તમને વાત કરી આપણા બે વાહી મોટા હું એક મોટો ને એક નાનો હવે બે આગેવાનો બેઠા હી વાત તમે તાર કરજો રાવણા બરોબર ચોક્કસ અમાર તો જો અમાર રીતે તો બધા અમને જ કહેતા હતા કે તમારે ધનજી વેચી આ હવે બિહાર દીધા હો પણ હાલ ચડાઈ બેઠા એનું હાલ નહીં ચડાયો લાગી જ છે પણ ફૂલ ફોર્મ માં એને જેવા લાગે. એ યાર મોટું એવું છે તમે એટલા જ એવું આવે ને મોટું. એટલા જન્મેલ તાનથી આવું તમને ખબર જો રાવણામ કાયદેસર અફાણ બંધ અને ઘરના માલિકને જે ખદણી હોય ને છોડીને ડોહો હોય કે છોકરાનો હોય કહેવાનું નહીં કે ભાઈ હરુપાન તો અફાણ બિલકુલ અફાણ બંધ બસ અને આડોશ પાડોશી જઈને પીવા નહીં જતા. તમે તાર બંધણી હોય તો ઘેર જઈને પીજો હા હોય નહીં બંધ 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 આવની પહેલા તમારા ગામમાં દારૂ વેચનારા જે છે ને હા એ બંધ કરાવો થઈ જો જશે દારૂ બંધ થાય તો હા. છોકરા છે ને કોમ ધંધાવાળા છે કોમ એક ધંધાવાળા મોટું ગોમ રાવણું છે બિહારો મોટું આ તો રાવણું મોટું અલગ અલગ બિહારીએ. બિહારા કરતા જો આપણે હે ને ના હોય તો આપણા મહાદેવના મંદિરે. મંદિર બિહારીમાં હા તો બે સારું હોય મહાદેવના મંદિરે બેહારે વાયદેવ ના બેહારે હા એ તો એમ જ ને
કો તો પેલા આપણે શું કહેવાય વાળી ગોમના ગોદરે રખાય એના કરતા તો હું તો કહું મોટું જગ્યા હોય બધી પબ્લિક હરખી આ અમાય રે મંદિરમાં બેહારીએ એટલે આજુબાજુ વાળા જનારા જોવી એના કરતા આપણે ગામના મોટો જગ્યા હા આપણે અમે બધાને ઈ બોલાવવાના બે છે. આડે. મોટિયાળા જેને આપવું હોય ઘંટિયાને જેને આપવું હોય બધાને છૂટ છે બધાને વાપરવાનું છે. આપણે તો ખોટું કામ કરતા છીએ નહીં. અને આપણે દાગીનામાં દાખલો તો હોમ જ થતો આ યાટી ગયા એમ નહીં, દાગીનામાં ત્રણ જ દાગીના ના બે તારે રાખો. હું વળી? હું તો અને કહું તમતારે એક હોય તો હેડશો એક. નહીં તમારે કોઈ 2-5 રૂપિયાનો ગમે તે ટીકો જોતો હોય ને એક તો દાગીના કહેજો હોય ને, જો બે રાખો. આજે 100 દાગીના કરે ને એ ખોટું હોય પણ બે ત્રણ દાગીના તો દાગીનામાં એક મંગળસૂત્ર હોય મંગળસૂત્ર હોય ચેન હોય ચેન કરાવવાની હોય ચેન અરે હેર્યો લ્યો તો કદો બે રાખવાનું કદો મંગળસૂત્ર કદો હેર્યો મંગળસૂત્ર તો હોય જ છે. મંગળસૂત્ર વગર કેવી રીતે ચાલે યાર? હા તો એમ તો કહું મંગળસૂત્ર તો હોય જ અને છે હેર્યો જોવી જ. તો પછી એમ બંધો કરાય કે ભાઈ આપણા લગ્ન પછી જો જેમ પૈસા આવી એમ કરાવી દેહો ચાલશે ઈ તો હવે જેને ઈચ્છા થાય કરાવવાની તો કરાવવાના હા. નહીં, કોઈ બોધવાનું નહીં કે અમે કરાઈ જાય છે. હા એમ સમજ્યા? એક બીજી વાત હું તમને કહું આ લગ્નમાં બીજો ખર્ચો આ રિસેપ્શન છે હલ્દી રસમ છે આ મહેંદી રસમ છે ફલાણી બધી રસમો કાઢી નાખવાની એ ઘરમાં આવ્યું. વાપરો. એ અંદર ને અંદર એ થાય. તમારા હા ને મનની ઈચ્છા હોય તમારે કરાવી હોય તો કરાવે, હા. કોઈ ફિક્સ બોધેલું તો હતું નહીં. બધા તમને બંધો- કહેતા નહીં. બંધામાં હું તો શું કહું મારો બધા રાવણા મારા બે બધો તમારી તમે સમજતા નહીં એ ઘરની અંદર એ મંડપવાળાની અંદર જ આવી ગયું એ બધાની પોતપોતાની જો. યથાશક્તિ ઉપર હોય એ તો બધાના હોય એની ઈચ્છા તમારે થાય નહીં કરાવવું રાખવાની. તો રહેવા દેવાનું હા તમે કોઈ ના નહીં કહેતું છે ને કહીએ કે તમે તમારે નહીં કરાવો. કર્યું પણ મારું એમ કેવું છે કે બંધામાં લખી દો કે ભાઈ આટલું બંધો બંધામે ના આવે તલાજી એ બંધામાં ના લખાય હા રોહન સામાન તો ગમશે અમારે જે યથાશક્તિ મેં કરશું આ તો એમ તો કહેવા માંગીએ છીએ હા. તમે અને તમારે જે બંધો કરો એ કરી તો બીજું શું કરીએ તમારે આજે ના આપણે શું કરીએ અમારે કોઈ ના આવે જો આ રિસેપ્શન અને હલ્દી આ તો બધું કેવું હોય ખબર હે? જેની જો સગવડ હોય અને જેને ઈચ્છા હોય કે અમારે કરવું જ છે એને કરી મૂડી હોય કરાવો હા. પોતપોતાની યથાશક્તિ પ્રમાણે હવ નું કરાવે જો અમારા મોભી જો બેઠા એ કોઈ બોલી ના બોલી હરોડો તો આમાં તમે બોલો ને બે શબ્દો. જોણે જેવું જ નહીં. શું જોણાય જેવું નહીં? કેમ કે આ બંધારણમાં મારે પડે જેવું જ નહીં. મેળ નહીં આવતો મારે બંધારણ નથી આવતો. એક બંધારણ વાળું થઈ ગયું કેમ કે એનો બંધો થયો ને હવે તો હવે એ રહ્યા. તાણી પણ બધું ભાજી હવે પડે તમને મસ્ત નોકરી ના આલી માં ઘેર આવીને ખાટલો ઢાળીને પંખો તાવ હુઈ જવાનું બે હજાર તમે ઘેર આલી દે બોલતા નહીં કી કરી. આ છોકરા પગાર હું વાળા કાઢ્યો. આ તમે જો કરવા એ કરો ખેડો હવે. ડાયરેક્ટ ચાલુ કરીને ચડી જો લ્યા. વાહ. પણ સાચી છે અરે મારે તો 2 નંબરના ઘણા પૈસા છે. હું તો બધું કરવાનો. તો ભાઈ આ તો જો કેવી વસ્તુ ધોતી છે લાવો પેલા ધોતી આ લાવો જોયું લઈ હે? લાવવાનું. આ મેલું દાળ થયું હે. એ તો તને રહેવાનું. ભેગા કે સાથી બધીને તાહો હા હવે રિસેપ્શનમાં ઉડાડવાની છે. હે? રિસેપ્શનમાં. આલજો 3% આવે ના રે ભાઈ લેવાય તો 12% જો મળશે. ભાઈ તમે તમારા નહીં છોકરાના હા તો પછી ને તારી. રિસેપ્શન ને હલ્દી બધે રાજ્યો અમે બધામાં આવશે બસ. હા તો પછી હું પેલો છું હા. તો જેને કંકુતરી આપણો હા. હું કહું તમે પાકીટમાં હાચવવા આલજો હું તો રાખો પૈસા એ ના પેલો ઓવે, એટલે આમ ગાડીઓ કરતા ફાવે કે ફોર્મમાં આપણે ગાડી ના કરવાની હોય એમાં ભાઈ ના ફોર્મમાં જઈએ આપણે એટલે કદાચ મોજડી બોજડી હંતાડી તો તને ના લે ને તું તો બંડલ હાલ દે ડાયરેક્ટ ના આલું ને પણ હું રાખ્યો હું ભાઈ. મારા જેવું તો કો તો હગું નહીં કો તો હું નહીં યાટીન મારી જા આપણે વાતો પર બીજો ઓલે થાય. બધું હળવું જાય. જો આપણે હું હા ને અમે લઈને ફોન કરું એ હું ચોખ્ખું કહી દઉં 3 દાગીના લઈને આવશે. બરોબર તો બરાબર. મારા બે રાખો એવું તઈ રાખો હું બે ચોખ્ખું રાખો કહું હીરા તો 7 દાગીના કહી રહી પણ હાથના 3 તો હીરા શું લે કહું? પછી આવશે તો પછી આપણે મોણા પેલી ચેવા રીતે અંદર રાખે. હું હપાય જમીન બમીન શું છે? પીખા રોડ ઉપર રબડ તો લાગે ઊંચા માળવાળા હી તો હાથે ઊંચાઈ નહીં કે હાથે લેચાઈ Medium હી ને? નહીં. મધ્યમ થી. કોઈ જેવા. હમજથી ફોન કરો હમજથી ફોન કરજો બે આપણા બે હું કહું કે તમે ના માનતા તો એક રાખો એમ પેલા એક એકની ના. વાત કરજો એક ના એટલે બંધાણ બે તમે નંબર આ તો કરો બંધ લે. હું ઘડીક આરામ કરું મને આજે કોઈ ઠીક નહીં ઠીક તો પેલા એકની વાત કરજો હેલો શું કરો મજામાં? હા તો હું શું કહેતો હતો આપણે તલોજીને છે ને એને થોડું પૈસાની સગવડ ઓછી છે તે દાગીનામાં તમે ઓછું કરો ને એ દાગીનો રાખો તો પણ એ સમજો યાર એને થોડું તકલીફ જેવું છે પૈસાની સગવડ ઓછી છે અને તમે આ વર્ષે લગ્ન કરવાની વાત કરો હવે એવું છે હું વાત કરું
હા લેજો અમારા આ વેસીભાઈ બોલાવીએ ને ભાઈ હેલો અલ્યા તમે મુખી સમજો કી તમે સમજતા નહીં આ ભાઈ યાટીન મોદો પડ્યો હવે તમે સમજો એની જોડે પૈસાની સગવડ બધી હ, પણ દાગીનાની નહીં ખાલી. હા તમે ભાવ આપણે નહીં. હું કહું એક દાગીનો રાખો અને રહેતા રહેતા બીજો દાગીનો કરાવી દે એ રહ્યા. હા એટલું સમજો ખાલી. વાત તમારી સાચી પણ આમ ભાઈ ખેતી કરે ભાઈ મજૂરી કરે છે, આ છોકરો નોકરી કરે છે. આખું દેશ ખેતી કરે છે. તું તો નવી ખેતી કરી. હા થોડું સમજો. હા ના ફોટો મોકલું બિચારો યાટીના ખાટલા મુંજે આમાં આખું આ રાવણું બેહાર્યું અમે તાણ. કે રાવણું બિહાર હા થોડું સમજો. તમે જે વાત કરી હોય તમારે મોરવાઈન કરો. હેલો રાજી થયા થોડા રાજી થઈ ગયા. એવું હે સારું હેડો છેલ્લા 3 દાગીના થઈ એટલે હમણાં મને કીધું કે હું માની ગયો. કેમ આમ? જો એમાં શું હાથું કહું આપણે પછી થોડું તો પેલું રાખવું છે. આપણે પછી હાથે ખાલી હાથ તો ના દવરે એવું હમેલા ઘેર જઈએ તો થોડું તો લઈ દઉં પડે આપણે. લઈને બેઠા તો ધનોજી તમે ટેકો કોણ કરી પછીનો શકાય, ટેકો અમે ટેકો કરશું. જો ટેટવટ કરનારા જ છીએ ને બેઠા તારે. હજી મોટી પાર્ટી બેઠા જ છે 2 નંબરિયા હા ભેગો કર્યો ભાઈ છે 2 નંબર હારું, આલસી આપણો કરસી ભાઈનો ટેકો તેટલો કરીને નહીં આપણો માનું જો ને હું વિચારું તો એમ. પણ તો હાથું કહું હીરા તો કઈ પણ આપણે હાથે પછી એક દાગીનો લઈને ના દવરે આપણે પછી હોમે આપણે એક દાગીનાની તો વાત કરી, બે દાગીનાની વાત તો કરી. પછી હાથે થોડું પેલું રાખવું તો પડે અમે કે યાર હાથે આયા જોન લઈને ભિખારી. મોન સંભાળ પોતાનું આચબવું પડે રાખવું પડે હા તો આપણે તો મેં વાત કરી બરોબર. બીજી વાર ફોન હાથ કહેજો. હા એ તો અને કાલ રાવણામાં બધાને ફરજિયાત આબાર છે ધરાજી તમે આવજો ને તમારા છે ને અડ્ડે અંડે હશે બધાય આ હાજર એટલે રાવણું બે છે સમજ્યા ને આ તો હું ભગાયા વગર ધરાજી. પેલું આ વખત બધું હારાવાના થાય, બીજું બધું તો થઈ ગયું આપણે. બસ દાગીનાનો ફોન આવી જાય બીજી વાર. આપણે આજ રાતે આવીએ અમે વેસીબેન બે અને તમે હું કહું, ચમ ચમ આ એક વાગ્યો બરોબર 5 વાગે રાણું બેહાડ દો. પહોંચવા દે પણ કોઈ બાર જેલું એટલે એક દાડા પહેલા અત્યારે આપણે હે ને કેવરાઈ દઈએ ગોમમાં અને કાલ 11 વાગે હા તો એમ રાખજો હેડો. હું મારા મેલમ કેવડાવી દઉં હા ને અમે હવે કેવરાઈ દઈએ હવ બધું કેવરાય હું ખાટલામાં હોઈ જાઉં હવે ઊંઘો આરામ કરો, દવા આરામ કરો તમારે કોમ થઈ જ ગયું છે બસ એટલું સમજો. આજ રાતે ખાઈ પીને આપણે ઓય બેસીએ અને અહીંયા બધી આ સગવડ ને બે બધું હું હોય કરું. ને. હું બેઠો પીવા ના જતા રહેતા એટલે બસ. ના જવું. તમે આજે પેલા ઈ પાછા. બંધ કરાવો ને કે હું બીજે કેવા જઈએ કે આ કરાવતા એ તો નહીં બંધ કરી નાખશો. અહીંયાનો તો હા ને હવે હવે ટેટો ફિટ આપણે કરી ઘણા નાખેલા. ભેગા થઈ ગયા છે. થઈ ગયા આ ખરું ખુરશી જીવન. બે ખુરશી તૂટી ગઈ. એ ભેમલા આવજે. અલ્યા અલ્યા દિવર આ જો પીધેલો છે હજુ પૂરેપૂરો તાન દીકરા નહીં પીધેલો આજીવન આજીવન આજે મોટા આવજો આજીવન. ઝાડા ને મોટા આજે બે આવજો. તલાજી તમારે નહીં આવવાનું? આવજો મોટા બે આવું ઘડી વાર હોય. અને ટેન્શન ના લેશો દવા બરા લેજો હવે તો હું કહું છું